રાજકોટમાં રસ્તા પર જતા વાહનોને અટકાવી અને તોડ કરવાના કાવતરાનો પર્દાફાશ થયો। આજી ડેમ પાસે શખ્સોએ કાર ઉભી રાખવી અને તોડ કરવાનો પ્રયાસ કર્યો। કારમાં સવાર લોકોએ આઈ કાર્ડ માંગતા તોડબાજોનો ભાંડો ફૂટ્યો। કારમાં સવાર લોકોએ પોલીસ બોલાવવાની વાત કરતા આ તોડબાજો ગભરાઈ ગયા હતા। સત્ય બહાર આવી જતા તોડબાજો પોતાની કાર લઈ અને ભાગી ગયા। પોલીસના નામે તોડ કરતા શખ્સોનો એક વિડીયો પણ વાયરલ થયો છે। પોલીસે વાયરલ વિડીયોને આધારે તપાસ શરૂ કરી અને આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ ફોન લાઈન પર છે। ભાવેશ, રાજકોટમાં તોડબાજી કરનારા શખ્સો છે તે પોલીસના ડરથી હવે ઉભી પૂંછડીએ ભાગી ગયા। આખો આ મામલો શું છે? ચોક્કસથી વૈભવી, જે પ્રમાણે રાજકોટમાં નકલી પોલીસ જે તોડબાજ કરતા શખ્સો છે તે ક્યાંક ને ક્યાંક સામે આવ્યા છે। આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ છે તે ઉતારવામાં આવ્યો છે। રોડ ઉપર એક ગાડી ચાલી જાય છે અને આ ગાડીનો પીછો કરવામાં આવે છે અને ત્યારબાદ અચાનક આ ગાડીને રોકવામાં આવે છે અને પોલીસ તરીકેની ઓળખાણ આપવામાં આવે છે। ત્યારબાદ એક શખ્સ છે તે પોલીસ તરીકે ઓળખાણ આપીને ક્યાંક પૈસાની વાત કરતો હોય ને આ પ્રકારે તોડની ઘટનાનો વિડીયો છે તે જાગૃત નાગરિક દ્વારા બનાવવામાં આવ્યો છે અને સમગ્ર ઘટનાને લઈને ક્યાંક ને ક્યાંક હવે પોલીસે પણ તપાસ છે તે શરૂ કરી છે। આ સમગ્ર ઘટનાનો વિડીયો છે તે સામે આવ્યા બાદ શહેરભરમાં ચકચાર છે તે મચી જવા પામી છે, કારણ કે અગાઉ પણ આ પ્રકારે એ ડિવિઝન વિસ્તારમાં નકલી પોલીસ બનીને તોડ કરતો એક શખ્સ છે તે ઝડપાયો હતો। તેને હાલ પાસા હેઠળ તેને પકડવામાં આવ્યો છે અને ત્યારબાદ આ પ્રકારની વધુ એક ઘટના છે તેનો વિડીયો સામે આવતા શહેરભરમાં ચકચાર છે તે મચી જવા પામી છે। જી બિલકુલ, આભાર ભાવેશ તમામ જાણકારી માટે।